સંત સમાગમની અંદર સત્સંગ ભજનનો લાભ લેવાને માટે જાય છે ને એ દ્વારા સદગુરુનો મહિમા સમજવા જાય છે. ગુરુને આપણે બ્રહ્મા કહીએ, ગુરુને વિષ્ણુ કહીએ, ગુરુને આપણે મહેશ્વર કહીએ, એને સાક્ષાત પરિબ્રહ્મ કહીએ. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મૈવ ગુરુવે નમઃ. તો ભાઈ, ગુરુ બ્રહ્મા કેમ? એમ કહેવાય છે કે બ્રહ્મા છે એ સૃષ્ટિનું સર્જન કરે, વિષ્ણુ છે એ એનું પાલન કરે અને મહેશ્વર શિવ એનું વિસર્જન કરે, સંહાર કરે. તો જે આપણા સુધા હૃદયો શૂન્યકાર ભૂમિકા, જ્યાં એક સારા વિચારનો ઉદ્ભવ થવાનો સંભવ નથી, એટલા બધા કુલુચિત હૃદય, પણ એવા હૃદયની અંદર પણ સદગુરુ ભાવને પ્રગટાવી શકે છે. ન ધાર્યું હોય એવું અણધાર્યું પરિણામ સત્તાધારી સદગુરુ લાવી શકે છે. આજથી ઘણા વર્ષો પહેલા માંગરોળમાં બધા મેવાડાને ન્યા ઉગારામ દાદાના પધરામણા છે. 1-2 દિનનો કાર્યક્રમ હતો. એ બે માણા બહુ ભાવિક, ઘેરેથી ખીમીબેન બહુ ભાવિક એવા. એ પરંગણાની અંદર રહીજવાળા દેવજી બાપા થકી શારદા ગ્રામ ને શાપર ને એ ગામડાઓની અંદર 5-10 ભાઈઓની જાગૃતિ, બાગના બધા શારદા ગ્રામ સંસ્થાના અમુક નોકરિયાતોને, બાગમાં કામ કરતા મજૂરો, એમાં વહીવટી કામ કરનારા બાગના કનુભાઈ અને કુંવરજીભાઈ, કનુભાઈ કોટક, કુંવરજીભાઈ દાવડા, એ કનુભાઈને ને કુંવરજીભાઈને દેવજી બાપા થકી ઉગારામ દાદાનો ને આ બધા આપણા સંતોનો સમાગમ થયો અને સત્સંગમાં આવતા જતા થયા. અને એ દેવજી બાપા પાસેથી એણે ગુરુગમ ભેદ લીધેલો. હવે કનુભાઈનું કુટુંબ આખું વૈષ્ણવ, એના મા સુસામાં બહુ માને. એને ખબર પડી કે આ કનુ ઓલા ઉગારામ બાબા હરિજન જ્ઞાતિ છે ને એના સમાગમમાં જાય છે. એટલે માંગરોળમાં આવવાને માટે તૈયાર થયા. એટલે એ ડોહીમાએ કીધું, કનુ તું વટલાણો એ ઘણું હો,
જા ભલે, પણ એ એકેયનું પગલું મારી ઘેરે નહીં, અને લ્યાયો એટલે હારા વાત નહીં. એકેય મારી ઘેરે ન જોઈ કે ભલામાં હું નહીં ઘેરે નહીં બોલાઈ આવું, પણ મને જવા તો દ્યો. કે તું અટલાણો એ ભણું તું જા, બાકી એ કોઈને અહીં મારે ઘીરે લાવવા નથી, મારે ઓટલાવવું નથી, મારા ઘરને કાંઈ અભડાવવું નથી. ખરેખર આ મગજના એવા ટાઈટ. કનુભાઈ આવ્યા, બાપાને નળ્યા મળ્યા, બે ઘડી સત્સંગમાં બેઠાના આવો રૂંઢાનો સમય થયો. એટલે ના ગુરુ રહીજવાળા દેવજી બાપાએ કનુભાઈને કીધું, કનુ થોડોક ટાઈમ છે ને, આ સંતોને તારી ઘેરે પધરાય તો હું વાંધો. ને દેવજી બાપા એના ગુરુ એવા, એને કાંઈ પાસે અરજ કે દલીલ કાંઈ કરાય જ નહીં. એ એટલા બધા મગજના એવા. એ કનુભાઈને કહેતા કે અમે કંઈક રહી દર્શન કરવા જાય, ત્યાં જઈને દર્શન કરી એટલે પૂછે કે શું આવ્યા? કે બાપા તમારા દર્શન કરવા થઈ ગયા. કે હા, કૂપડો જવા દે, પછી ઊભું જ ન રહેવાય એમ, એવા મગજના. કે એક વખત શિયાળાનો સમય, અને અમે રહીજ કે સત્સંગ માટે ગયા ને ખુલ્લા ફળીમાં સત્સંગ કરવા બેઠા. એટલે એમાં મોડી રાતે પોહ મહિનાનો સમય ને ઠંડી મંડી લાગવા. એટલે કનુભાઈ કે અમારાથી કહેવાય ગયું બાપા ઠંડી બહુ છે ને હવે આરામ કરી તો એમ ભક્તિ કરવી છે ને ટાઈટ હોય છે એમને. હા, ભગતના દીકરા ભાળ્યા નથી. ટાઈટ હોય છે, બંડી પહેરી છે ને એટલું ઓઈઠું છે ને ટાઈટ હોય છે, અને ભક્તિ કરવી છે. હાલો ઘેરે મૂકી જાઓ. હું પાડ્યા ભાઈ બેયને હાથમાં પોતે હોટી લીધી ને રસ્તે જતા આધ ઓછાળે ક્યાંય બેહો. ઓછાળે બેહારીને પોતે કડિયું કાઢીને ઉઘાડા ડીલે થઈ ગયા ને કે 1 કલાક બેહારીને ત્યાં સત્સંગ કર્યો. આવા મગજના, કાંઈ બોલાય જ નહીં. એકવાર કે એક પ્રસંગ એવો બન્યો કે ઘેરે શારદાગ્રામ સંસ્થામાં લાભુ દાદાનો બધાનો પ્રોગ્રામ, ને મને કે પૂછ્યું દેવજી બાપા એ કેટલા વાગે જમવાનું થઈ જાય? એટલે મેં કીધું કે ભાઈ 11:30 થઈ જાય. કે ભલે. અને રસોઈને થયું થોડુંક મોડું, ને 11:30 થયા. એટલે કીધું કેમ કનું 11:30 થઈ ગયા? કે બાપા થોડીક વાર છે. કે તો પહેલાં કેવું હતું ને 12:30 થાય એમ. એ 11:30 એટલે તેવડ હોય ને તો જ બોલાય કે 11:30 થાય, નકર પહેલાં તારે અડધી કલાક કે કલાક મોડું કેવું હતું ને. આવા જરાય હલાવી ન લે. અટાણે છેલ્લા દાણસોડ કરતા કે કઈ અડધો ભાગ મારો, અડધો મારો. હવે કે તારે ઘેરે ઉગારામ દાદાને પધરાવવા. કનુભાઈ મૂંઝાણા કે માને કહેવાય નહીં ને ગુરુ નહીં કહેવાય નહીં. હવે હું તો વધારે હલવાણો, હવે કેવું કરવું કેમ? હવે બાપા બાપા બીજું કે ભલે બાપા તો જાય, બીજું શું? કે ના હાલો જાય જ. હવે આને લબક લબક થાય. હવે ડોહીએ ના પાડી છે ને ઉગારામ દાદાને વિનંતી કરી કે બાપા શારદાગ્રામ મારે ઘરે. હા કે ટાઈમ છે જ જાય ને કરે. એને એમ કે બાપા જો ના પાડે તો. કનુભાઈ મૂંઝાણા. જે બાપા એ ધારી એમ થાય, બીજું તો શું. બાપાની એ વખતે જયસંગભાઈની મોટરમાં પરિભ્રમણ કરતા ને, એટલે એ મોટરમાં ને બીજા કાંઈક નજીક તે કોઈ હાલીને કોઈ સાયકલો દ્વારા ને સંસ્થામાં ઉપડ્યા. શારદાગ્રામ સંસ્થામાં ગૌશાળા છે ને, ગૌશાળાની બાજુમાં જ આના કોટર. એટલે કનુભાઈ જરાક મોરવાઈ ગયા, સાયકલ લઈને બાપાની વાટ જોઈને ઊભા. ડોહીમાં કંઈ કહેવાય નહીં. જેવા ગૌશાળાની પાસે મોટર ઊભી રહી
અને ઉગારામ દાદાએ મોટરમાંથી પગ હેઠો મૂક્યો અને ડોહીભાઈ કોટરમાંથી હળી કાઢીને સીધા એના ચરણમાં જ પડી ગયા. હા 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 હા, એ આવા સંતો અમારા જેવા નાના માણસને ક્યાંથી આવે? ધનગડી ધનભાગ, સીધું બાપાનું બાવડું જ પકડી લીધું. ઉગારામ દાદાનું બાવડું પકડી અને ઠેઠ પોતાના કોટર સુધી આસન કરીને બેહાર્યા. એ આવો મારા બાપલા, આવો સંતો, આહા ધનગડી ધનભાગ. લે હવે આગળીએ જ 2 કલાક પહેલાં કહીને મોકલે છે કે કોઈને મારે ત્યાં લાવવાના નથી. આ શૂન્યકાર હૃદયની અંદર દેખો, નજરો નજર આપણા ઘર આંગણાનો દાખલો કહેવાય ને ભાઈ. આ તો આપણા ઘર આંગણાનો દાખલો કહેવાય કે ઘર આંગણે આ પ્રગટ પ્રમાણ કીધેલું નહીં, કોઈ અનુમાન નહીં, નજરો નજરની આ બધી વાતો ખૂબ ભાવથી પ્રેમથી સંતોના સત્કાર કર્યા. અને જૂના જમાનામાં ઓલી થૂલી કરે ને, થૂલીમાં દટાણે કોઈને ખબર મને માન પડી છે. અટાણે થૂલી શું કોક ખખેરી નાખે એને થૂલી ઘેરી એમ કે. પણ આપણે ઘઉંનો લોટ સેજ જાજો ડર્યો હોય ને સાયણીએ સારે ને જે ફોતરા નીકળે ને આછા, એ ફોતરાને ઘીમાં શેકી નાખે અને એની અંદર ખાંડ દળેલનો ભૂકો ને ઘી નાખે એને થૂલી કહે. એનું એ દોહીમાં એ તરત જ એ થૂલી તૈયાર કરી અને પ્રસાદ રૂપે ઉગારામ દાદાને બીજા સંતોને દેતા. બાપા નાના માણા, અમારું તો વાટકીમાં શિરામણ હોય અને તમારા જેવા મોટા પુરુષોનો અમે બીજો તો હું બાપા સત્કાર કરી શકીએ, આ મારા ભાવ સ્વીકારો. એમ કરીને એ થૂલીનો બધાઈને ડોહીમાં એ પ્રસાદ લેવરાયું. એટલે સંત મેળા ઓ રહા જેના સાંકડા છે, વેર પગ ન ટકે પપિયલ તણો ન્યા સંત વસાવી દે શેર. એટલે શૂન્યકાર હૃદયની અંદર સુતેલી ભાવનાને મહાપુરુષોની વાણી એની કૃપા દ્રષ્ટિ એ જગાડી દે છે. સુતેલી ભાવના જેહી જગાડે સંત ભક્ત જનહાચા. હૃદય વાણી એની પ્રેમ રસથી જરતી એના લહે છે જગત વિશ્વાસા. શબ્દો તો એકના એક હોય ભાઈ, પણ શબ્દની પછવાડે ગુરુ કૃપાનો ભાવ અને ગુરુ કૃપાના બળનો જે કરંટ છે એ કરંટ કામ કરે. તમે કોઈ તમારા છોકરાને કોઈ કોલેજમાં કે બીજે ત્રીજે દાખલ કરવો હોય, ડોનેશન દેતા મેળ ન આવતો હોય ને એમાં કોઈ મોટા માણસ હોય, એની સત્તાબળ કામ કરતું હોય, એની ઓળખાણ થાય અને એને એમ કહો કે ગરીબ માણસ છો, વરહે 50,000ની ખાલી આવક છે, તો છોકરા માટે 50,000 ડોનેશન તો હું ક્યાંથી દઈ શકું, પણ તમે મોટા માણસ છો ને કાંઈક મારા વતી ભલામણ કરી દો તો આ છોકરો હોશિયાર છે, પણ હવે આ જો એને એડમિશન નહીં મળે તો વરસ ફેલ થાય, જરાક મહેરબાની કરો ને. હવે જે મોટો માણસ અધિકારી હોય એ સ્કૂલ ઉપર તરત ફોન કરે કે ભલાણા સાહેબ કે હા બોલો બોલો બોલો, કે આ એક અમારે સંબંધી છે ને ફલાણાભાઈનો છોકરો ને ગરીબ માણસ છે ને સાહેબ એને આપી દો ને એડમિશન. અને કાંઈ લેવાનું થતું, ભલે ભલે સાહેબ તમારો ફોન આવ્યો પછી હું, એણે શું કીધું કે આ છોકરાને લઈ લેવાનો છે અને કાંઈ લેવાનું થતું નથી ને ગરીબ માણસ છે એનું કામ. એ એવા શબ્દ બોલ્યા કે બીજા કાંઈ નવીન બોલ્યા, પણ એ શબ્દની પછવાડે એની સત્તાનો કરંટ છે. અગર એના એ શબ્દો તમે એ હાઈસ્કૂલના સાહેબને ફોન કરો કે હાલો હું કાનજીભાઈ બોલું છું, ગામ પાલીતાણા, અને આ છોકરાનું કયો કાનો
એવા કાના જ સુરતમાં કેટલાય રખડે છે, હે બરાબર ને? એવા કાના તો કેટલાય રખડે છે. તે શબ્દની પછવાડે જે સત્તાબળનો કરંટ છે, એમ મહાપુરુષો જે જ્ઞાન કથે છે એની પછવાડે જે ગુરુની કૃપાનું બળનો કરંટ છે, પોતાના હૃદયના ભાવનો, ગુરુ ભક્તિનો જે ભાવનો કરંટ છે, એ સૂતા શેરને જગાડી દે. સુતેલી ભાવના જેહી જગાડે, સંત ભક્તજન હાચા, હૃદયવાણી જેની પ્રેમ રસ જરતી એના લહે જગત વિશ્વાસા. એની હૃદયની વાણી પ્રેમ રસથી ટપકતી છે, એટલે સર્વ કોઈનો અંતરાત્મા એની કબૂલાત લે છે, એનો બધાને વિશ્વાસ આવે છે અને એના ઉપર બધાને ભરોસો આવે છે. નકર કોણે ભાઈ વશિષ્ઠને જોયા છે, કોણે સપ્તર્ષિઓને જોયા છે, કોણે વ્યાસ મુનિને જોયા છે, કોણે સુખદેવજી મહારાજને જોયા છે, અને હજારો વર્ષો પહેલાં જે જ્ઞાન કથી ગયા એ સાચું બોલ્યા હોય ખોટું બોલ્યા આપને શું ખબર કે ના ના એ તો સાચું જ, કોઈથી ના ન કહેવાય. કોણે વશિષ્ઠને જોયા છે, સપ્તર્ષિઓને કોણે જોયા છે, કોને વ્યાસને, કોને ક્યાં ઋષિ મુનિઓને કે સનકાદિકોને કોને જોયા છે. છતાંય દરેક સંતોની વાણી એનો અત્યારે લોકો નથી જોયા તોય વિશ્વાસ લે છે ને, ભરોસો કરે છે ને, અને પ્રમાણભૂત માની અને સરકારને પણ ઋષિમુનિઓના શબ્દો તો માન્ય રાખવા પડે. ભલે સરકાર કહેવાતી હોય, જેની આખા દેશ ઉપર સત્તા હાલતી હોય, એને ઋષિમુનિઓના શબ્દ માન્ય કરવા પડે, અને એ સિદ્ધાંતે કોર્ટે પણ હા કહી અને કેસને ફાઇનલ કરવો પડે. બરાબર ને? કારણ કે શાશ્વત સત્ય છે, નિર્મળ જ્ઞાન છે, કેવળ જ્ઞાન છે, સ્વરૂપમાંથી પ્રગટેલી જે ધારા છે, હૃદયવાણી પ્રેમ રસ ઝરતી, એના લહે છે જગત વિશ્વાસા. એનો જગત વિશ્વાસ લે છે, એના ઉપર ભરોસો બાંધે છે. કારણ કે વાણી નથી, આકાશવાણી છે, આત્માનો અવાજ છે. એ કોઈ મનબુદ્ધિનું ઘડતર નથી. મનબુદ્ધિની કડા કૂટે તો વાતો જગતમાં કેટલી થાય છે ને કેટલાય સોપડા સપાય છે ભાઈ. એની કોઈ સીમા નથી, એની કોઈ સીમા નથી. કદાચ બધા પુસ્તકનો ઢગલો કરો ને તો ગિરનાર નાનો પડે એટલા પુસ્તકો હોય છે. ગિરનાર પર્વત નાનો પડે એવડો પુસ્તકોનો ઢગલો થઈ જાય, પણ ગુરુગમ વિનાની વાણી એ બધું કળશીએ જવાનું પાણી. એની કાંઈ કિંમત નથી, એનો કોઈ મહિમા નથી. પણ આ આકાશવાણી બ્રહ્મગીરા જે પ્રગટે હૃદય આકાશા, એ વિના નહીં સત્ય કે સૌમ્યતા હોય નહીં કદી ઉજાસા. જે આકાશવાણી છે, જે બ્રહ્મગીરા છે, આકાશવાણી એટલે કેવળ આત્માનો જ અવાજ છે, કેવળ, અને મીઠાઈશ એટલે આવે છે. એટલે કૃષ્ણ સિવાય કોઈને બંસરી એવી વગાડતા અટાણના કલાકારો કેવી વગાડે? શું એના જેવી કોઈને વગાડતા ન આવડી? કે જે બંસરી વગાડી ત્યાં ગોપીઓ દોડતી દોડતી હજારો કામ પડતા મૂકીને એ વીણાનાદ સાંભળવાને માટે ગયા. એવી એવી કઈ મોરલી છે? મોરલી એટલે જે ચિત્રકારોએ ભગવાનના હાથમાં આમ ચિત્રી દીધી એ નહીં, એ નહીં. પપુડિયુંની વાત જ નથી ભાઈ, પપુડાની વાતો નથી, પપુડી. પણ જે બંસી શ્રી કૃષ્ણજી કી जिन मसायो शोर मीठो भगत के मोज करी लियो नहीं प्रीति नहीं वेर. जे बंसी नाद स्वरूप माथी प्रगट थयेली जे ज्ञान गंगानी धारा, शब्दनी शणावट, ई शब्दनाद सांभळवाने माटे गोपीजनों दौड़ी दौड़ीने आवता था. अटाणे आ प्रवृत्तिमय युगनी अंदर अटाणे कोईने टाइम ज नथी, कोईने टाइम नथी. छतां बधा कामने पड़ता मूकीने तमे दौड़ी दौड़ीने आवो छो, ए शुं छे? ए आ शब्दनी सुरावली,
એની મીઠાઈ છે એવી છે, એનો આનંદ એવો છે, અને સાંભળીને પાછું એનું પાલન કરતા જીવનમાં એનો લાભ દેખાય એટલે દોડીને આવી ભાઈ, એટલે એનો લાભ દેખાય છે. એટલે એ સત્ય જ્ઞાન સાંભળવાને માટે ગોપીજનો ઘેલા થાય છે. પ્રેમ મુગ્ધ બની અને હજારો કામને પડતા મૂકીને બે ઘડી સંતોનો સમાગમ કરવાને માટે દોડી જાય છે. અને કામકાજને થોડાક દી હૂકવી દે, કારણ કે તડકો રહ્યો ને 9 દી હુકાય તા એ હરખું થઈ જાય ને આપણે આ કામ થાય, અને હૂકવી દેજો ને. હું તો કહું છું ભલે નહીં ગમે કામ હોય, મીટિંગું ક્યાં ગયા ભાઈ, બધું તડકે હૂકવી દેવું, એટલે 9 દીમાં એ હુકાઈ જાય તો આપણે આવડું આ કામ કરી લઈએ. એટલે આકાશવાણી બ્રહ્મગીરા, જે હૃદય આકાશમાંથી પ્રગટેલી ધારા. બ્રહ્મગીરા એટલે સરસ્વતીની ધારા, બ્રહ્માની પુત્રી સરસ્વતી. બ્રહ્માના પુત્ર સરસ્વતી એટલે કોઈ દેવી કે માતાજી એ કાંઈ નહીં, વાણી. જો સરસ્વતી, ભલે ચિત્રકારોએ ચિત્ર દોરી દીધા, પણ સરસ્વતી એટલે વાણી, જે તમે અત્યારે સાંભળી રહ્યા છો એ જ, બીજી કોઈ સ્ત્રી એવી નહીં. સરસ્વતી વાણી સત્ય, પ્રિય અને હિતકર વાણી, એને સરસ્વતીની ઉપમા છે. અને સરસ્વતીનું વાહન મોર છે, એનું વાહન મોર છે. એટલે વાણીની મીઠાશ મોરના ટહુકા જેવી છે, એના ટહુકા જેવી છે. એની અંદર કુદરતી જેવી મીઠાશ રહેલી છે કે જે સાંભળતા સર્વ કોઈને આનંદ જ થાય. નકર કાગડો કોઈનું લઈ લેતો નથી ને કોયલ કોઈને દઈ દેતી નથી. પણ કાગડો બોલે તા માણા તરત પાણો લે, કાગડો બોલવા માંડે તા માણા પાણો લે, અને કોયલ બોલે તો કાન માંડે. વાણીની મીઠાશ છે, ટહુકો મીઠો છે. એમ કહેવાની સાથે હૃદયના ભાવથી જે એની અંદર શબ્દોની અંદર જે મીઠાઈ સોઈ આવે છે, એ સાંભળતા જિંદગીભર સાંભળ્યા કરો ને તો એનો કોઈ દી કંટાળો નહીં આવે, અબખો નહીં આવે, એના પ્રત્યે કોઈ દી અરુચિ નહીં થાય. હમુનો દિન પ્રતિદિન ભાવ વધશે. આકાશવાણી બ્રહ્મગીરા પ્રગટે હૃદય આકાશા, એ વિના નહીં સત્ય કે સૌમ્યતા હોય નહીં કદી ઉજાસા. ઈ વાણી વિના સત્યનો પ્રકાશ પડતો નથી. જ્યાં સુધી સત્યનો પ્રકાશ પડે નહીં ત્યાં સુધી સૌમ્યતા, જીવનની અંદર સરળતા, નિર્મળતા આવે નહીં, ઉજાસ થાય નહીં. પણ આ વાણી અનુભવ વાણી, એ ગાઢ અંધકાર જે હૃદયોની અંદર છે ન્યાય અંજવાળા કરતી હાલી જાય છે, પ્રકાશ પાડે જાય છે, સુતા શહેરને જગાડી દે છે, શૂન્યકાર હૃદયની અંદર ભાવનું પ્રાગટ્ય કરી દે છે. બાકી જે અણવિસારી વાણી વહાવે, નિરંકુશ કલમ સિતારા, નિરંકુશ પાણી પ્રવાહ જેવો કરે પ્રલય અપારા. જે અણવિચારી વાણી વહાવે છે, અનુભવ વિના, કોઈની દેખાદેખીથી ક્યાંય સાંભળેલું, કાંઈક મનથી ગોખેલું, કાંઈક મન બુદ્ધિથી થોડું ઘડતર કરેલું ને, એ બધું અણવિચારી વાણી છે. સિદ્ધાંતની એને ખબર નથી. જે વાણીએ વિધિરૂપી લુગડા નથી પહેર્યા, એનાથી શ્રુતિ મોઢું મળી લે છે. જે વાણીએ સિદ્ધાંત રૂપી વસ્ત્રો નથી પહેર્યા, એનાથી શ્રુતિ કાયમને માટે મોઢું મળે છે. એ વાણીની કાંઈ કિંમત નથી, એનો કાંઈ મહિમા નથી. પણ જે એક શબ્દ સિદ્ધાંત બારો ન જતો હોય, ભલે અમુક શબ્દ કર્કશ લાગતા હોય, પણ સિદ્ધાંતના અનુસંધાને કહેવામાં આવ્યા હોય. કારણ કે ઘણી વખત અમુક દવા ગળી હોય, અમુક થોડીક કડવી હોય. ભાઈ હાવ નકરી ગળી દવાએ જ લાભ થઈ જાય એવું નથી. અમુક પછી કડવા ડોઝ હોતા, અને અમુક તો મોઢા બગાડી નાખે એવાય આવે.
પણ જેને રોગ મટાડવો છે એ ગમે એવું કહુતરું હોય ને તો એ પી લે એના રોગ મટી જાય. કડવારે પિયાલા પીવે પ્રેમથી તો નીવડી જાય અમૃતની સમાન. કડવું જાણીને પણ એ અમૃત છે એમ જાણીને પી જાય તો એમાંય સાધકનું હિત જ હોય છે. સાધકનું અનુસંધાને જે વાત હાલી જતી હોય છે અને જો કોઈ એને જીવનમાં અપનાવે, હૃદયમાં ધારણ કરે તો તરત જ એનું સામે લાભ દેખાય છે. બાકી જે અણવિચારી વાણી વહાવે, નિરઅંકુશ કલમ ચિતારા, જેને ગુરુગમ લક્ષનું અંકુશ નથી. અંકુશ વગર તો આ મનરૂપી હાથી છૂટો મૂકો એટલે કઈક વૃક્ષોને ઊંધે મૂળ કરી નાખે, પણ એને જો અંકુશ લગાવવામાં આવે તો એનો એ હાથી તમે જે કયો એ કામ કરી દે. પણ છૂટો મૂકવામાં આવે અંકુશ વિના તો ઊંધે મૂળ કરી નાખે. એમ ગુરુગમનું અંકુશ નથી ને અંકુશ વિના જે મન, કારણ કે વાણી પ્રવાહ જે વહેવાય છે એ મન દ્વારા જ એ ધારા ચાલે છે. પણ જેને ગુરુગમનું અંકુશ નથી એ પોતાના મનમાં આવે એવા શબ્દો કહી નાખે. આમાં સમાજનું હિત છે, અહિત છે, સારું નરસું એ કાંઈ એને ખબર નથી. એટલે એ તો નુકસાન કરતા વાણી પણ કહેવાય છે. નિરંકુશ કલમ સિતારા, નિરંકુશ પાણી પ્રવાહ જેવો કરે પ્રલય અપારા. અંકુશ વગરનો પ્રવાહ આવે તો મોટો પ્રલયકાળ કરે છે. અને એ સુરતમાં કોઈને કહેવા પણ નથી. ખબર જ છે કે તાપીમાં વધારે પાણી આવે તો શું થાય? નકર માતાજી જ છે તાપીમાં, દેવી કહેવાય, સ્નાન કરાય, પવિત્ર કહેવાય, પણ એમાં અંકુશ વિનાનો પ્રવાહ આવે તો શું થાય એ સુરતવાળાને ખબર જ છે. એટલે એની મારે બહુ કથા નથી કરવી. એમ અંકુશ વિનાનો જે વાણી પ્રવાહ એ શ્રદ્ધાના, વિશ્વાસના, ભાવના, પ્રેમના પ્રલય કરી નાખે, લય કરી નાખે. નિરંકુશ પાણી પ્રવાહ જેવો કરે પ્રલય અપારા. પણ જે સત્યવાણી છે એના તો અંતરભેદી ઊંડાણમાંથી સાક્ષી દિયે દિલ હાચા. જાણે જોના સંસ્કાર જાગે અને પ્રગટે અમર પદની આશા. અંતરના ભેદી ઊંડાણમાંથી તરત પોતાનો અંતરાત્મા કબૂલાત લે છે. વિશ્વાસ બેહે છે એક વાત તો સાચી છે, આમ કરવું જોઈએ. એકવાર મન કબૂલાત લઈ લે પછી પોતાની આળસે પાલન થાય ન થાય એક વાત જુદી છે, પણ અંતરાત્મા કબૂલાત તો લઈ લે. અંતરભેદી ઊંડાણમાંથી સાક્ષી દિયે દિલ હાચા. જાણે જૂના સંસ્કાર જાગે પ્રગટે અમર પદની. જૂના સંસ્કારોની જાગૃતિ થતી હોય એવું લાગવા માંડે. અને સત્સંગ સાંભળતા જે જૂના સંસ્કારો સંસિદરૂપી પેટીની અંદર જમા થઈને પીડ્યા છે એ સંસ્કારોની જાગૃતિ પણ સંતોના સમાગમથી થાય છે. એકવાર સત્સંગમાં આવ્યો, 2 વાર આવ્યો, 3 વાર આવ્યો, ત્યાં કેટલાય સમયનો જૂનો સત્સંગી હોય એવા ઢાળ ઢબ બધાય તરત જ ગોઠવાઈ જાય છે. આ જૂના સંસ્કારોની જાગૃતિ થઈ ગઈ, યાદી થઈ ગઈ કે બસ આ વાતો મારા ઘરની જ છે. અંતરથી નિર્ણય જ થઈ ગયો. આપણે એમ થાય કે આપણે તો આ વાતને સમજ્યા, પણ આપણા છોકરાઓને સમજાય તો સારું. પણ છોકરા 2-3 વાર સત્સંગમાં આવે તો આપણા કરતાં એનામાં આપણે વધારે ભાવ જોઈએ. આપણા કરતાં. ને ક્યારેક ભૂલમાં પૂછી નાખો, હે બેટા ભગવાન કોણ? એટલે છોકરો જરાય પણ આડાવડું બોલ્યા વિના સીધો જ આપણા સદગુરુનું નામ દે કે આ આપણા ભગવાન બીજા ક્યાં છે. તો એમ થાય કે ઓહો હો, આપણે તો હજી આગા પાછું ભેઠું થાય છે. એ આણે તો હાવ નક્કી કરી લીધું. આણે તો બાલ્ય વયથી જ નક્કી કરી લીધું કે આવડો આ ઠાકર છે. જાણે જૂના સંસ્કાર જાગે પ્રગટે અમર પદની આશા. આવી વાણી શુદ્ધ ફળ જન્મ આવે, બાકી વાંજણી વાણી નિરાશા. દાસ લાભુ સંત જન હાચા કરે સત્ય જ્ઞાનના પ્રકાશા.
આવા મહાપુરુષો સુતા શેરને જગાડી દે છે, શૂન્યકાર હૃદયની અંદર ભાવનું પ્રાગટ્ય કરે છે. એટલે ગુરુર બ્રહ્મા ભાવનું સર્જન કરે છે. સર્જન કર્યા પછી એ પ્રગટેલો ભાવ કાયમને માટે ટકી રહેવો એ પણ ગુરુની સુરતાની રખેવાળીથી જ કાયમને માટે આપણા હૃદયનો ભાવ ટકી રહે છે. આપણે ભાવ વિના દેખાતા હોઈએ, આપણી જાતને આપણે ભાવિક માનતા હોઈએ, તો આ ભાવરૂપી દેવો એમનેમ બળી રહ્યો હોય તો દિવેલ પૂરવાવાળો ગુરુ છે. હો ભાઈ, આ કોડિયામાં એની સુરતાથી અંતરિક્ષ દિવેલ પુરાય છે. એટલે તમારો ભાવનો દીવો કાયમને માટે અખંડ બળ્યા કરે છે. તો હજારો કોડિયાની અંદર અંતરિક્ષ પોતાની સુરતાની રખેવાળીથી દિવેલ પૂરા કરે, એલા એનો ઉપકાર કેટલો, એની આપણા માટે તકેદારી કેટલી, જતન કેટલું. અને આપણે તો એને એકને જ યાદ રાખવા ને ભાઈ. मेरे तो तुम एक हो तुम्हेरे को और अनेक सरोवर को हंसा बोत है आखिर सरोवर हंसा एक. આપણે તો એને એકને જ યાદ રાખવા, અને એને આપણા જેવા કેટલાયને યાદ રાખી અને હૃદયની અંદર આ દિવેલ પૂરા કરવું, એટલે એ કેવડી મોટી વાત છે. એટલે ગુરુમૂર્તિની સદાય બલિહારી છે. એટલે અઢળક સદગુરુનો મહિમા કહેવામાં ગાવામાં આવે છે. એના સુરતાના રખોલાથી આપણે ગંદા ઈંડા સેવાઈ જઈએ છીએ. મેરામણ માયાળુ રે ઈંડા મેલા છે બેટમાં, વળતા લીધી છે કંઈ પરદેશોની વાટ, 5-7 મહિને આવીને બસલા ઓળખ્યા. આ એક દ્રષ્ટાંત કહ્યું છે, પણ એનો સિદ્ધાંત તો ગુરુના ચરણમાં પીડ્યો છે. આવા સદગુરુ એની કુંજ દ્રષ્ટિથી સુરતાથી કાયમને માટે આપણા ભાવને ટકાડી રાખે છે. નકર 100 ઇંચ વરસાદ પડી જાય, પૃથ્વીમાં જ્યાં જોવો ત્યાં પાણી ભરાઈ જાય, પણ 3 થી 4 દી તાપ પડે તો પૃથ્વી તૈડી જાય. એમાં તૈડા મંડે પાડવા, અને અમુક ખેતરમાં વાવેલો મોલ હોય, પિયત કર્યું હોય, એને પાછું પાણી પાવાની જરૂર પડે. 10 દિવસની અંદર એ પૃથ્વી 100 ઇંચ વરસાદ પડ્યો હોય તોય તૈડી જાય છે. આ 80 વર્ષે તમે નથી તૈડા ને ભાઈ, ઈવડો દિવેલ પૂરી રહ્યો છે ને, એટલે નકર આમાં તૈડી જતા ક્યાં વાર છે, તૈડી જતા ક્યાં વાર છે. બરોંડા પડી જાય. અને ખેડૂત દીકરાને પૂછજો, તૈડેલમાં પાણી બસ બહુ હાલતા નથી, એમાંય ભોણ હોય, પૂરું થઈ ગયું, જવા દેવું હોય ક્યાં જાય, ક્યાંય જાય ક્યાંય. પણ એવી ને એવી ભીની જમીન રહે છે, એવા ને એવા ભાવ ટકી રહે છે. એ દિવેલ પૂરવાવાળાની બલિહારી છે. હું તો એમ કહું છું, એ ગુરુની બલિહારી ભાઈ, સદગુરુની દયા. હું વાત કરી, શું વાત કરી. જ્યાં નજર કરો, જ્યાં દ્રષ્ટિ કરો, ન્યાયનું દયાનું જ પરિણામ દેખાય છે. ન્યાયની દયાનું જ પરિણામ દેખાય છે. બસ. એટલે ભાવને સુતા શેરની અંદર ભાવ જગાડે એટલે ગુરુ બ્રહ્મા, એ જાગેલા ભાવને કાયમ ટકાડી રાખે એટલે ગુરુ વિષ્ણુ. હવે જે ભાવ જાગૃત થયો છે એને કોઈ અવિદ્યા માયાના અપ્સરો વેડે નહીં, નુકસાન ન કરે. તો એ અવિદ્યા માયાના જે અપ્સરો એ નાના નથી, ઓછા બળવાળા નથી, અને એ ધણી વગેરેના નથી. યાદ રાખજો, એ ધણી વગેરેના નથી, એનો ધણી જ છે.
કામ કયો, ક્રોધ કયો, લોભ કયો, મોહ કયો, ગર્વ કયો, છળ કયો, અહંકાર કયો, હું કયો, મારું કયો, આ જે બધા અવિદ્યા માયાના અપ્સરો, એનો ધણી કોણ ભાઈ? એ ક્યાંથી પ્રગટ્યા? એનો સ્વામી ઈ જ છે. વિદ્યા માયા એણે પ્રગટ કરી છે અને અવિદ્યા માયા એણે જ પ્રગટ કરી છે. બેયનો સ્વામી ઈ જ છે. આ 5-25 પરિબ્રહ્મથી ઉપજે આ વાતને કોક સાણા સમજી જાવે. સોઈ દિશે સોઈ ફિરે એકીલા આપે નાવ, ચલાવે કોઈ બુझे 52 બારા, જાકે હૃદયે ગુરુગમ પ્રગટે સોઈ ખેલે સોધારા, સંતો બુझे 52 બારા. 5-25 એ પરિબ્રહ્મથી જ ઉપજે છે. આ વાતની સાણા પુરુષોને ખબર છે એટલે એના માલિકને મળી લે કે આ તમારી સલ્તનને અમારાથી આઘી તમા કે ન આવે. હું ના પાડી દઉં અહીંયા મારી સલ્તન જાય. જે માયા બહુ પ્રચંડ દિશે 10 અવતાર ધરોરી, 100 માયા ગુરુ મૂર્તિની આગે જુગ જુગથી આજ્ઞાકારી, એસી ગુરુ મૂર્તિ બલિહારી, એસી ગુરુ મૂર્તિ બલિહારી. એ આણ દઈ દે ન્યા એનાથી પગલું ન ભરાય. એટલે એનો સ્વામી એ ઈ જ છે. અને ન ધણિયાતા નથી. ધણીને આવો મોટો ધણી છે ને એટલે એ કાયમ એટલે જીવતા છે. એને કરતા એને કોઈ ખૂડી ન નાખે. એ કીધું ને નો, પણ જગત ચલાવવાને માટે એની જરૂર છે. એટલે કુદરત મહારાજે વિદ્યા માયા સાથે રાખેલી છે. એટલે સાથે રાખેલી એની જરૂર છે. જેમ ઘરેણાનો ઘાટ ઘડવો હોય તો એમાં ભેગ નાખવો જ પડે, ત્રાંબાનો, પિત્તળનો. બેગ ન નાખે તો ઘરેણું ઘડાય નહીં. એમ જગતરૂપી ઘરેણું ઘડવાને માટે અવિદ્યા માયાની પણ જરૂર છે. એટલે કુદરત મહારાજે અવિદ્યા માયાનું સર્જન કર્યું છે. પણ આપણે એમાંથી બસી જવું હોય તો જેણે સર્જન કર્યું એના શરણ ગ્રહણ કરી લઈ એટલે વાર્તા પૂરી થઈ ગઈ. બડે બડે સોર વસે ઘટ અંદર, જ્ઞાન ખડક લે કરમાં ગુરુ પલમાં સહારે. જ્ઞાન ખડકથી સદગુરુ એનો સહાર કરી દે છે. અવિદ્યા માયાના અપ્સરોને હટાવી દે છે. એટલે ગુરુ મહેશ્વર છે. આ ત્રણેય કામ એનાથી જ થાય છે. એના થકી જ અનાદિકાળથી થઈ રહ્યા છે અને ભવિષ્યની અંદર પણ એનાથી જ થશે. એટલે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ. સદગુરુ સાક્ષાત પરિબ્રહ્મ સ્વરૂપ છે. નિર્ગુણનું સગુણ સ્વરૂપ જે ઘટની અંદર નિર્ગુણ બ્રહ્મનો ઉદય થઈ ગયો એ દેહમૂર્તિ પણ સગુણ બ્રહ્મ કહેવાય છે. બ્રહ્મ સ્વરૂપ કહેવાય છે. કારણ કે એ ઘટની અંદર નિર્ગુણ બ્રહ્મનો ઉદય થઈ ગયો છે. પણ જ્યાં સુધી લેપ બંધ છે ત્યાં સુધી કરંટ વિનાનો પીડ્યો છે. અંજવાળું ન કરે, આ લાઇટ બાંધી લ્યો ફોકશે જ. પણ બટન દબાવો ને એમાં કરંટ આવે એટલે એનો એ લેપ જે બંધ પડ્યો છે એ પ્રકાશ કરતો થઈ જાય અને એની અંદર વીજળી આવી ગઈ એટલે એ લેમ્પ જીવતો થઈ ગયો કહેવાય ને, નકર મરેલો છે. પણ એની અંદર કરંટ આવ્યો એટલે એ બલ્બ જીવતો થઈ ગયો. એમ જડ દેહ પણ એની અંદર પ્રગટ પારબ્રહ્મ સ્વરૂપનું પ્રાગટ્ય થઈ ગયું એટલે આ દેહ પણ પરિબ્રહ્મનું રૂપ કહેવાય છે. રંગીન ગુરુ ભગવાન અને મહાત્મા પ્રપંચ રૂપ છતાંય પરમાત્મા નિજ મહિમામાં રમતા હદ કદી ચૂકે નહીં. એમ જ્ઞાની જ્ઞાન દશાની દોરને કોઈ દી ચૂકે નહીં. એટલે જે આવા કુભાવો છે એને સદગુરુની દ્રષ્ટિથી એનો સંહાર થઈ જાય છે, હણાઈ જાય છે. એવો એક ખજૂરી પીપળિયાનો દાખલો છે. પણ મોહન બાપા બહુ જૂના સત્સંગીને એના બાઈ, અમે બાઈના બા કીધા ને એવા જ સ્વભાવના, એને સામું કોઈ બોલવા હડફ ન કરે એવા, બોલે એવા આકરા ને ખરેખરા મગજના કડક. ને એણે પેલાવેલો ઉગારામ દાદાનો પ્રોગ્રામ ગોઠવ્યો, પેલાવેલો.
એટલે એને ભડક કે હવે આ માને કાંઈ કહેવાય નહીં, કાંઈ બોલે નહીં. અને એ થોડુંક સુસામાં માનવાવાળાને મગજના ખરેખરા અને કાંઈ બોલાય નહીં. અને પહેલાં તો ભાઈ મર્યાદા એટલી હતી ને માતા પિતાની, કદાચ માતા પિતાનો વાંક હોય તો એને કાંઈ કહેવાય નહીં. એટલી બધી અટાણની જેમ અહીંયા કાંઈ મૂકી આવતા નહોતા. અટાણે દાગા પાછા થાય, કાલો તમારા માટે ખાના તૈયાર જ છે, અહીંયા બેસી જાઓ, મૂકી આવે. તો એવો જમાનો નહોતો, કાંઈ આગા પાછું થવાય નહીં એવું. પણ વિશ્વાસ ખૂબ કે આ તો ઠાકરનો ઠાકર છે, એને જે કરવી હોય એ કરે. ઉગારામ દાદાનો કાર્યક્રમ ગોઠવો, પણ ફળ કે હા મોહન બાપાને ડોહી હું કરશે. પણ ખરેખર જેમ આ ડોહીનું થયું ને એમ જ એનું થયું. જેવા બાપા પધાર્યા કે ભાવથી પ્રેમથી દોડી દોડીને માંડ્યા, પોતે જાતે જ સેવા કરવા માંડ્યા. આરતી પૂજન બધું એણે જ કર્યું. તો એમ થાય ધન્ય છે સંતોને મહાપુરુષોને. ઓહો, એની દ્રષ્ટિના પરિણામ કેવા દેખાય છે, તરત પટાત્રો દેખાય છે. એટલે આવા જે હૃદયની અંદર કુભાવો અપલખણાઈ મૂકવી જટ મુકાય, બધાને નથી ખબર? બધાને ખબર જ છે ને. જાણે છે કે આ મારા માટે યોગ્ય નથી, મારે આ કરાય નહીં. હું કોણ, મારા ગુરુ કોણ, કેનું મારે બાનું. છતાંય પ્રકૃતિને વશ થયેલો જીવ દૂષણને મૂકી શકતો નથી, એવા દૂષણને મૂકી શકતો નથી. પણ જ્યારે આવા કોઈ સમ્રાટ મહાપુરુષની એના ઉપર દ્રષ્ટિ પડી જાય, દૂષણને કાઢી નાખે છે. જે ધોતા ધોતા કેટલાય જન્મારા હોઈ જાય તો હરખા ડાગ નો ધોવાઈ રહે ને રહી જાય, તોય રહી જાય. અનેક જન્મે આ ડાગ નથી જાતા ભાઈ. અને એના પ્રમાણ સહિત તમે લક્ષો રાશિના જીવમાં જોવો કે જન્માંતરો પછી પણ 84માં ગયા પછી પણ જીવ આ પોતાના અપલખણ મૂકી શકતો નથી. એમ થાય ગજબનું છે. ને ઘણાને એવા અનુભવ હોય છે, તમે જોઈજો બજારમાં રખડતા કૂતરા તમારી ખડકીની વસો હોય છે અંશે, અને એમાં હારું પાથરો ને હારું કરો ને ન્યા જ આવીને અંગે. વાહ ભાઈ, કારણ કે એને એ ધંધા કર્યા હોય. હા, મારે તો હમણાં એક બે ગલુડી આળી ગયા, ખડકી ખુલી ઠેઠો બજારે મેલીને આશ્રમ માંગવા આવે. અમે રાતે ઓલું ધૂપ ટાણે ધૂપ કરતા રહી હતી, અંકી જાય. આને દાય જ કેટલી રહી ગઈ છે હે ડાક કાઢવા. 84માં ગયા પછી પણ જીવ આ ડાગને છોડી શકતો નથી. એટલે એક જ્યાં મહાપુરુષની નજર પડે ત્યાં છૂટી જાય. એટલે કે એટલે ગુરુ ચરણની ભાઈ બલિહારી કાંઈ અમથા ગુરુના ગુણ નથી ગાયા હો, હારું લગાડવા નથી ગાયા. એને કાંઈ સ્વાર્થ નથી ને એને કાંઈ જોતું એ નથી. અને ગુરુ છે એવા સ્વાર્થી નથી. તમારી કોઈ સંપત્તિની, તમારા કોઈ ઓલાની આશાઓ કરે ને કાંઈ તમારી પાસે માગણી કરે ને ભીખ માગે ને એ કાંઈ છે ને એ નથી. એને જોઈએ છે હૃદયનો ભાવ અને પ્રેમ જોઈએ છે. એટલે આવા જે દુર્જન એટલે દુવિચારો, અવિદ્યા માયાના ભયંકર અપસરો, એનો સંહાર સદગુરુ વિના ન થઈ શકે.
કોઈ પણ આ યુદ્ધની અંદર સદગુરુ વિના કોઈ વિજય મેળવી શક્યું નથી, નથી અને નથી, નથી. એટલે એની જો દ્રષ્ટિ પડી જાય તો તરત જ એમાંથી જીવનો ઉગારો થઈ જાય છે. બાકી બળ કરીને કાંઈ થતું નથી. આપણે ઘણી વખત નારદનો દાખલો દઈએ છીએ. કામને તો જીતી લીધો, પણ જીતા પછી હલવાણો. મેં જીતો, મેં જીતો, મેં જીતો. ભગવાન શિવને કીધું, વિષ્ણુને કીધું, બ્રહ્માને કીધું, ફેદકે સીડ્યો. મેં કામને જીતો, મેં કામને જીતો, મેં કામને જીતો. ભગવાન વિષ્ણુએ જાણ્યું મારો દાસ છે, કામ જીતો, પણ આ મોહ જન્મી ગયો. યાને આ બસલું હમણાં મોટું થઈ જાય, આ બસલું હમણાં મોટું થઈ જાય ને આને હેરાન કરશે. જીતનો કાંઈ અર્થ નહીં રહે. એટલે જોવો ને કે રસ્તામાં વિશ્વમોહિની શેર રચાયું ને એમાં નારદ ગયા અને વિશ્વમોહિની કન્યાનો સ્વયંવર હતો. નારદ જાતા રાજા બહુ રાજી થયો, અંતપુરમાં લઈ ગયો ને દીકરીનો હાથ દીધો ને આને વરઘર કેવાક મળશે. નારદે જોયું પણ એટલું સૌંદર્ય નારદનો હાથ માંડ્યો ધ્રુજવા. હસ્તરેખામાં જોયું તો વિષ્ણુના તેજ સિવાય કોઈને વરેમ નથી. નારદને જોતા મોહ થઈ ગયો ને એમ થયું કે હું વરું તો ઠીક, કારણ કે આ બધાય સ્ત્રીવાળા છે ને હું એકલો રખડું છું. બ્રહ્માન બ્રહ્માણી, વિષ્ણુ રૂકમણી, શંકરને પાર્વતી, તો હવે નારદને નારદાણી. બીજું હવે નારદને નારદાણી ભલે ચાલુ થઈ જાય. મારો હું આ કેદુનો રખડું છું. તો ભગવાન વિષ્ણુ પાસે ગયા, તમારું તેજ આપો, મેં એક વિષ્ણુ મોહિની કન્યા જોઈ છે ને મારે એને વરવું છે. આ વાંધો નહીં, હમણાં પડ્યું જ છે, લઈ જા તું. એટલે ઉપડ્યા નારદ વિષ્ણુનું તેજ લઈને. પણ વિષ્ણુએ એનું મોઢું વાંદરાનું બનાવ્યું. એટલે આમ બધું જોવે એટલે વિષ્ણુ જેવું લાગે, પણ પોતાનું મોઢું પોતાને દેખાય નહીં. અને પોતાનું મોઢું જોવાનો અરીસો નારદ પાસે નહોતો. તો નારદ જેવા પાસે અરીસો નહોતો તો આપણા જેવા પાસે ક્યાંથી હોય? આપણી ભૂલ જોવાનો અરીસો આપણી પાસે નથી ભાઈ, એ અરીસો સદગુરુ પાસે છે. અને સદગુરુ થકી જો એ અરીસો મળે ને ગુરુગમમાં ધ્યાન કરે ને તો પોતાની ભૂલ દેખાય ને કર આખા મલકની દેખાય, પોતાની નો દેખાય. અરીસો જોઈએ છે, અરીસો જોઈએ છે. અરીસો હતો નહીં નારદ પાસે, એટલે પોતાનું મોઢું તો દેખાય નહીં. પણ પોતાની જગ્યા ખાલી હતી એટલે ત્યાં જઈને બેસી ગયા. પણ પહેલી વાર જે બધા જ્ઞાન સત્કાર કર્યો, નાવભાવ કર્યા, એ આજ વખતે કોઈ કરતું નથી. પણ નારદને એમ કે હમણાં જ આવ્યો હતો એટલે ઘડીકમાં પછી બીજી વાર તો કોઈ પૈગે ન લાગે. અને મળી ગયા છે એટલે નહીં કાંઈ બોલતા હોય, કહેતા હોય. અને બે વાર થોડા માણા કાંઈ એમ પોતાના મનથી નક્કી કરીને ખાલી આસન હતું ત્યાં બેસી ગયા. ને મુહૂર્ત તો એણે જ આપ્યું હતું. ટાઈમ થયો એટલે વિશ્વમોહિની હાથમાં હાર લઈને નીકળી. તો નારદ મોહિલી લાઈનમાં જ બેઠેલા, મોહિલી લાઈનમાં જ એન્ટ્રી કરેલી. મોર કીપો ખોડેલો. વિશ્વમોહીને નજર કરી કે આ વાંદરા જેવું મોર ક્યાં બેસી ગયું, કોણ છે? આમ નજર કરી વિશ્વમોહિની એ લાઈન જ મૂકી દીધી, એ લાઈન જ મેળ દીધી. આઘા સભામાં વહી ગયા. આટા મારતા 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 ભગવાન વિષ્ણુ તો ઠેઠ પાછળ બેઠેલા છે. ખરેખર સાસી પૂજ્યતા હોય તો ગમે ત્યાં બેહો નહીં, ગમે ત્યાં હંતાઈ જાઓ ને. સાસી પૂજ્યતા હોય તો ન્યા હાલી ગઈ ને ન્યા જઈને હાર પહેરાવી દીધો. આની પડખે શંકરના ગણ બેઠા હતા. નારદ ઉષાની સુથિયાઈ કે આ નારદ વરરાજો પાણીમાં મોઢું જોવે તો ખબર પડે કે મને વરસે કે નહીં વરે. એની માથકી જાણા શ્રાપ દીધો કે પણ અમારો શું વાગ, અમે તો જે સહી એ કહી છીએ. જૈન પાણીમાં જોયું ને વાંદરાનું મોઢું દેખાણું ને પીતો હોયું ગયું ભાઈ.
આના લખણ જ એવા પહેલેથી, કોઈનું હારું ભારીને ક્યાંય ખુશી થયો ને સારી વસ્તુ ખબર પડે ને પૂગી જ જાય. સારી વસ્તુ એણે કોઈના હાથમાં કોઈ દી આવવા દીધી. અને શું થાય, ધણીનો ધણી કોઈ નહીં. હવે એની માથે જ કોઈ નથી એટલે એને કહે કોણ? પોતાનું હાવ સત્તાબળ મનમાં ને એમ વર્તે. પણ આજ હું એને કહી દઉં, હું સમજાવી દઉં. અને વાત સાચી, ઈશ્વરનો ધણી કોઈ નથી, પણ એના ધણી સંતો છે. સંતો એને કબજે કરી લે, એને કહી શકે એવું એની પાસે એની કૃપાનો પાવર છે, બળ છે. કહી દો દે જાય આગળ તા તો ભગવાનને વિશ્વમોહિની જાણે હાલ્યા જાય છે. આ લઈને જાય એ ઉભા રહ્યો, મારે તમને શ્રાપ દેવો છે. કે આપો ને, મને તો શ્રાપમાં કાંઈ, તમારા સંતો શ્રાપ દે એ અમારા માટે સારું જ હોય ને અમારા માટે હિતનો જ હોય, એમાં કાંઈ વાંધો નહીં. નહોતું દેવું તે જ તો ના પાડવી હતી. મને સભામાં મારી મસ્કરી કરાવી, આછી કરાવી, મારી ભજેતી થઈ ગઈ. અને તમને હું વાંધો હતો, મને પૈણવા દીધી હોત તો તમારે જ હતી. કે પણ નારદ કેને વરવું છે? વિશ્વમોહિનીને. ક્યાં છે? નજર કરે તા તો લક્ષ્મીજી સરડાટ કરતો ક્રોધનો પારો ઉતરી ગયો. કેમ નારદ? બહુ કહેતા હતા ને કામને જીતો, કે બસ મારા નાથ, આપની કળાને કોણ જાણે? તમારા દાસને તમે નહીં ઉગારો તો કોણ ઉગારશે? ચરણમાં લેટી પડ્યા, સાચો ભાવ પ્રગટી ગયો અને વિનંતી કરતા કીધું, તમે ઉગારો તો ઉગરો. એટલા શબ્દો, તમે ઉગારો તો ઉગરું. ભાવ સાસો પ્રગટ થઈ જતા ભગવાને માથે હાથ મૂકી કહી દીધું, જા નારદા, આવે 3 લોકમાં વિચરણ કર, ક્યાંય આડી ન આવે, જા. ગુરુએ આણ દઈ દીધી, સદગુરુએ આણ દઈ દીધી. એટલે ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ, જેની સત્તામાં અખિલ વિશ્વ હાલે છે, એની દયાથી એની કૃપાથી આમાં વિજય મેળવી શકાય છે. એટલે વારંવાર ગુરુચરણમાં વંદન છે, નમસ્કાર છે. એને અરજ છે કે તમારા જાણી અને તમે પાલવજો, તમે ચરણમાં રાખજો. અમે તો ગાંડા ઘેલા આબુ દગનાની ઘડી ઘડી વારે કાંઈક ભૂલા પડી જાય, ચૂકી જાય, વર્તન ફેર થાય, રેણી ગરણી ફેર થાય. પણ તમે હવે દયાના સાગર છો. ગાંડા ઘેલાને ભાઈ સાહેબ હાસવજો, દયા કરજો, રેમ દ્રષ્ટિ કરજો અને તમારા જાણીને સદાય સંભાળી લેજો. બસ આટલી અરજ કરતા આવડે ને તો હું એમ કહું ઘણું છે, ઘણું છે. એટલું આવડી જાય તો બહુ શીખવાની કાંઈ જરૂર નથી. પણ હૃદયના ભાવથી એટલી અરજ થઈ જાય તો એ તો દયાનો સાગર છે, કરુણાનો ભંડાર છે, જીવને છોડાવી દે છે. એટલે કાયમ ગુરુચરણને આશરે રહી એ જ આપણા માટે નિર્ભય માર્ગ છે, સ્વતંત્ર માર્ગ છે, સારો માર્ગ છે. એ સાયામાં રહીને આપણે આનંદ કરી લેવો. સદગુરુદેવ કી જય. જય 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 ગુરુદેવ મહાદેવ શુભકારે, ગુરુ મહાદેવ શુભકારે, ગુરુ મૂર્તે ને હાલે, ગુરુ મૂર્તે ને હાલે, શાંતિ તપદારે. જય દેવ ગુરુદેવ. ધન્ય દિવસ રૂડો આજ, સદગુરુ શ્યામ દીઠા, મારા સદગુરુ શ્યામ
અખંડ ધારા વરસે અખંડ ધારા વરસે સદાય મે દ્રષ્ટિ જય દેવ ગુરુદેવ સ્વાતિ નક્ષત્ર રીતે અમૃત જલ વૃષ્ટિ ગુરુ અમૃત જલ વૃષ્ટિ અખંડ ધારા વરસે અખંડ ધારા વરસે સદાય મે દ્રષ્ટિ જય દેવ ગુરુદેવ કૃપા કરીને કૃપાળુ સદગુરુ ગૌનામી મારા સદગુરુ ગૌનામી દાસ લાગો કહેવાલા દાસ લાગો કહેવાલા આ પ્રેમ કરયામી જય દેવ ગુરુદેવ જય અખંડ ઉગારામ જય ને જાદા રે પ્રભુ જય ને જાદા રે પ્રીતમ પ્રાણ આધારા પ્રીતમ પ્રાણ આધારા કૃપા કરી વારી જને જાધારી સરળ સ્વભાવ સ્વામી ચત્ર ભુજધારી પ્રભુ સહસ્ત્ર ભુજધારી જ્ઞાન વૈરાગ્ય વિવેકે જ્ઞાન વૈરાગ્ય વિવેકે વિચાર કરવારી પ્રભુ જય ને જાધારી પુરાણાનંદ પુરુષોત્તમ પુરાણા ઉપકારે પ્રભુ પુરાણા ઉપકારે પ્રપંચ પ્રેમ પ્રજાલે પ્રપંચ પ્રેમ પ્રીત કરે ભારી પ્રભુ જય ને જાધારી નિત્ય તમારા સેવક સેવા ગ્રહો મારે પ્રભુ સેવા ગ્રહો મારે રાખો મામ ચરણમાં રાખો તમ ચરણમાં જગદમ સંભાળી પ્રભુ જય ને જાધારી ગંગા મલિયા ગુરુ પૂજન ધારે પ્રભુ ગુરુ પૂજન ધારે સર્વ સંગે દાસ લાગો સર્વ સંગે દાસ લાગો